जय माताजी, जय मां मंगल, जय द्वारकाधीश। केम छो बधाय मजामां? हूँ पण मजामां छुं ने आपणे આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આજે તો છે રાંધણ સઠ, તો બધાને હેપી રાંધણ સઠ। આજ તો રાંધણ સઠ છે તો આખો દિવસ આજ તો છે ને નકરો જવાનો છે, રસોઈ બનાવવામાં જ જાય। હું બનાવશું હું નહીં એવી બધી તૈયારી હાલ છે ને એવું બધું થવાનું છે। મસ્ત મજાનો જો તડકો નીકળી ગયો છે। કાલના કપડાં અડધા હજી સુકાય છે, વાસણ ને બધું બાકી છે ધોવાનું ને કામ બધું બાકી છે કરવાનું હજી। તો પહેલાં આપણે મસ્ત મજાનું કામ કરી લઈએ ને પછી આપણે રસોઈ પાણી પણ બનાવવાના છે। તો આજ તો હું બનશે હું ને આજ તો સાઈડ છે, રાંધણ સાઈડ છે એટલે ઘણું બધું બનાવવાનું થશે। તો હાલો થોડીક વાગી ગયા છે 11:30। તો હવે આપણે રસોઈ પાણીનું કાંઈક કરીએ, બીજું તો શું હવે। તો હાલો હવે કંટોલાનું શાક બનાવવાનો ઓર્ડર આવ્યો છે તો કંટોલા આપણે સુધારી જો અમે પડ્યા છે મસ્ત મજાના, જો બતાવું તમને હશે તો આપણે મસ્ત મજાનું શાક બનાવી લઈએ। હાલો હવે છે ને અત્યારે 1:30 થઈ ગયો છે। તો હજી છે ને મારી મમ્મી રોટલી બનાવે છે અને આજ તો રાંધણ સેટ છે એટલે મેં કંટોલાનું શાક ક્યારનું બનાવી નાખ્યું છે। અને અત્યારે જો છે ને આપણે ખાખરા બનાવવા માટે છે ને લોટ બાંધી દીધો છે મસ્ત એવો। તો ખાખરા બનાવવાના છે અત્યારે પહેલાં અને મારી મમ્મી છે ને એ બનાવે છે રોટલીનું શાક ક્યારનું બનાવી નાખ્યું છે। તો મારી મમ્મી જો અંદર રહ્યા બનાવે રોટલી। કેમ મમ્મી રોટલી બનાવે રાંધવાનું નથી? રાંધણ સેટનું 4 વાગે અત્યારે કામ ચાલુ કર્યું ઈ તો જો તો હવે છે ને રાંધવાનું ઓલરેડી કામ ચાલુ જ છે। આપણે રસોઈ બનાવવું પડે, એક દિવસ પૂરતું જ હોય પણ બનાવવું પડે। સાહિત્ય મેઠમ છે એટલે આપણે એ તહેવાર આવે એટલે એ તો કરવું જ પડે, જે તહેવાર આવી ગયો એનું આપણે કરવું પડે। તો અત્યારે મેં હજી ખાખરાનો લોટ બાંધ્યો છે, હવે ખાખરા વણશું તળશું ને બહુ વાર લાગશે। હજી આપણે હું બનાવશું બધું તમને કહીશ, અને જમવાનું હજી બાકી છે। તો હાલો હવે જમી લઈએ આપણે થોડીક વાર। ખાખરા વણવા બેસી ગયા જો આટલા બધા વણાઈ ગયા છે અને પૂરા જો વણાઈ ગયા છે મસ્ત મજાના, ક્યારના વણતા હતા। અત્યારે વાગી ગયા છે 2 અને હવે આ બસ સેલા છે જો, અને જો અહીંયા બધા વણાઈ ગયા છે મસ્ત। તો એવું છે અત્યારે। હાલો હવે આને છે ને તળવાનું કામ કરવાનું છે તો પેલા આપણે હવે થઈ તો ગેસ પણ તળી લઈએ હાલો થોડી। તો ગાઈસ જો આ રીતના હોય મસ્ત એવું ફૂલ થઈ ગયું ને આ રીતના કરવાનું હોય તો જો બની ગયા મસ્ત એવા ખાખરા આપણે। હાલો તળવા બેસી ગયા તા ક્યારના જો તો તળાઈ ગયા છે મસ્ત મજાના, જો આવા બને આપણે બનાવ્યા છે। અને અહીંયા જો થોડાક છે ને આ એ આવા બનાવ્યા હતા ને આ છે ને એમના ઓલા પટ્ટી નાના બનાવ્યા હતા જો છે ને આ નાના, અને આ 3 ખૂણિયા જો આવા મોટા બનાવ્યા હતા। તો એ હવે સેલું ઘાણું છે એ તળાય છે અને પછી છે ને મારે હજી આમાં જો પૌવા ને એવું છે આની અંદર તો એ તળવાનું છે। તો હાલો પૌવા ને એવું હવે તળી નાખી, ભૂંગળી ને એવું બધું મસ્ત ખાખરા તો તળાઈ ગયા મસ્ત। હાલો હવે આ પૌવાની તળી નાખીને પછી આવી ગયું છે। અને અહીંયા જો પેકેટ અને ખાખરા મસ્ત બની ગયા છે। તો હવે છે ને આપણે સવાણું બનાવવાનું છે। હાલો સવાણું બનાવી લઈએ પછી થોડીક વાર પછી મળીએ। તળાઈ ગયું છે ભૂંગળી ને એવું મસ્ત તળી નાખ્યું છે। તો હટાણું કાંઈક લઈ આવ્યા છે, હાલો જો 2 ઠેલા ભરીને હટાણું અઘડી કરી આવ્યા છે। તો હટાણામાં હું લઈ આવ્યા એ બતાવી દઉં ને હાલો તમને। હાલો તો ગાઈસ હટાણામાં જો આટલી વસ્તુ આવી ગઈ છે, ભાત છે, મીઠું અને આ બધી ડાળું ને એવું બધું છે, આ ગળ ને ઘી ને ચટણી અને આ શીતળામાની માનતા છે, અને આમાં મોહનથાળ ને પેંડા ને એવું લઈ આવ્યા છે એ તૈયાર લીધું છે, આપણે કંઈ ઘેરે નથી બનાવવાનું। તો હવે મોહનથાળ ને એવું તૈયાર લઈ લીધું છે। અને આ શ્રીફળ છે 2 અને આ ચણાનો લોટ અને અહીંયા જો ફાફડી લઈ આવ્યા ને ચા ને ખાંડ એવું બધું છે। તો આટલી વસ્તુ લઈ આવ્યા છે, બાકી હટાણું આ જો આગળ કરી આવ્યા આ બધું હતું હટાણામાં। અને છે ને આપણે ઘેરે સેટ તો છે જ રાંધણ સેટ, પણ હાલો મોહનથાળ ને એવું કે બધું કેવું છે એ બધું તમને સાંજે મસ્ત બધું બતાવીશ।
તો અત્યારે તો આપણે ખાખરા બનાવ્યા છે અને સવાણું કરવાનું છે અને હજી થેપલા પણ બાકી છે, જે શાક રોટલી એવું બધું બાકી છે. તો હજી સવાણું છે ને મમરા લેવા ગયા છે દુકાને, તો મમરા આવી જાય ને પછી સવાણું બની જાય. પછી જો આ બધી વસ્તુ આપણે હંકેલીને મૂકી દઈએ. હાલો હવે પછી તમને મળી થોડીક વાર. અત્યારે મસ્ત મજાનું છે ને નાહી લીધું છે પણ તૈયાર નથી થઈ, બરોબર એવું છે. તો હવે છે ને આપણે રસોઈ તો હજી બાકી જ છે પણ એ પછી બનાવશું આપણે. અને અત્યારે છે ને મારે જવાનું છે મારા કાકાને ઘેરે, તો ત્યાં છે ને થેપલા બનાવવા જવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈને મળીએ. મારા કાકાની છોકરી હમણાં આવી હતી, બોલાવી ગઈ કે તમે હાલો થેપલા બનાવવા. તો હાલો ત્યાં જાવશું થેપલા બનાવવાના. આપણું કામ છે ને આપણું કામ એ બધું થઈ જાય ને ત્યારે તમને બતાવીશ. તો હાલો ઘરનું કામ જો મેં મસ્ત મજાનું હમણાં જો બધું કરી નાખ્યું, વાસણનું બધું થઈ ગયું સરસ મજાનું, હંજવારીનું ને એવું. તો એ થઈ ગયું ને પછી હું નાવા ગઈ ને હવે છે ને 4 વાગ્યા છે. 4 વાગ્યામાં તો કંઈ શાક રોટલી બન્યા નહીં, તો શાક રોટલીની વાર છે. તો હાલો બધું કમ્પ્લીટલી થઈ જાય ને ત્યારે બતાવીશ, પણ અત્યારે જાઉં છું થેપલા બનાવવા. હાલો મારા કાકાને ઘેર. અહીંયા આપણા કાકાને ઘેરે જો કેવું મસ્ત ને આ ઓરી કરી નાખી છે જાળી. જો કાજલના પપ્પાએ મસ્ત કરી નાખી છે જાળી. જો અહીંયા તો જોઈએ આટા મારે ફળિયામાં અને ઝારો ને એવું અહીં લઈ લીધું છે. હજી છે ને ગળ થોડુંક પલળવા મૂક્યું છે, તો ગળ પલળી જાય પછી આપણે લોટ બાંધીશું થેપલાનું. તો એવું બધું છે. તો આવી ગયા અને બનાવવા માંડ્યા છે. જો અહીંયા તેલ ફૂલ આવી ગયું, તેલ બહુ આવી ગયો છે અને કેમેરા આમ જોવાય એમ નથી, આમાં ધ્યાન દેવું પડે એમ છે. તો એવું છે. તો આપણે આ બહુ તેલ આવી ગયું ને એટલે આવી રીતના થઈ ગયું છે. તો બનાવીએ છીએ થોડાક કરવાના, બહુ ઝાઝા નહીં જવાય એટલા કરવાના છે. તો હાલો તમને આવડે છે કે નહીં થેપલા બનાવતા? મને તો આવડે જ છે. અમે આવી ગયા થેપલા બનાવવા. જો છે ને ગયા ને હવે છે ને એ શું કરે, એ બનાવે છે મોટા થેપલા. હાલો એ કેવા બનાવે છે જો એને મૂકી દીધા છે ઓલા પણ તવામાં. જો આવા મોટા બનાવે તો એ આવા બનાવે છે, મેં આવા બનાવ્યા છે. એ માનતામાં લઈ જવાનું ને એટલું. તો હું અહીંયા બેઠી છું અને હવે મારે નહીં ઘેરે જવું હોય, મારે ઘેરે હજી ઘણું બધું કામ છે. તો હાલો તો ગાઈસ હું ઘેરે ગઈ તો ઘેરે જ મારી મમ્મી નહોતા, પણ જો આના ઘેરે છે નહીં. મારી મમ્મી છે ને અહીંયા તાર ઘેરે હું ખાશો અત્યારે? ઓહો હો. તો મારી મમ્મી અહીંયા છે અને છે ને આ બધી જગ્યાએ બને જ છે. તો અમારા માસી છે ને શક્કરપારા બનાવે છે. જો બતાવું તમને. હાલો હે તો જો અહીંયા છે અને અહીં તળાઈ ગયેલા છે ને તળે છે. જો બનાવો તમે? તા નથી કઈ કામ? તો જો આવી રીતના બંને શક્કરપારા ઘેરે બનાવે. જો ઢેબરા બનાવ્યા, થેપલા બનાવ્યા. જો થેપલા બનાવી નાખ્યા. જો હજી અમારે બાકી છે કા મમ્મી? મારી મમ્મી અહીંયા આવ્યા છે. તો એ હું મેં કીધું ક્યાં આવી ગયા, હું તો ઘરે ગોતતી હતી. તો હાલો જો આ ખાય. હાલો ઘેરે. તો હાલો કઈ મસ્ત જો ગુલાબ કેવું મસ્ત છે. જો અહીંયા ગુલાબી કલરનું. જો અહીંયા મંદિર છે. હો જો અને અહીંયા ઘણી બધી વસ્તુ જો છે, આંબો, મીઠો લીમડો એવું બધું છે. અહીંયા પણ જો જામફળીમાં આવી ગયા જામફળ ને અહીંયા ખેતર જો અહીંયા વાવ્યું ઘરે. હો હા તો આપણે જો અહીંયા પણ લાલ ગુલાબ છે. જો આમાં ખરગીસ પાકડી ને અહીંયા જો કળી છે ને એવું છે. ગુલાબ નથી. તો ગાઈસ હાલો હવે ઘેરે જઈને મળીએ. આપણે નહીં બધું કરવું જોઈએ, બધા રાંધવા માંડ્યા છે. તો હાલો કેમ ગાઈસ બીજું બધું આપણે મસ્ત મજાનું બનાવી નાખ્યું છે, સરસ મજાનું બધું મસ્ત. અને છે ને હવે મારી મમ્મી શું કરે છે, એક વસ્તુ બાકી રહી ગઈ છે. હા હજી આની પછી એક વસ્તુ બાકી. શું હાલો બતાવું હું બનાવે છે મારી મમ્મી. મારી મમ્મી છે ને પૂરી તળે છે. કેમ મમ્મી? હવે બધું સુલે જ હોય ને અત્યારે બનાવવાનું, સાઈઠનું બધું રાંધવાનું હોય ને એ સુલે જ બનાવવાનું હોય. તો મારી મમ્મી જો બનાવે છે. આ પૂરી એને વણી છે અને અહીંયા જો પૂરી તળાય છે એવું છે. તો મારી મમ્મી હવે પૂરી તળે છે, બનાવી એણે છે ને તળે એવું છે. એ બધું તમને છે ને બતાવી દઈશ હમણાં. હાલો થોડીક વાર પછી બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હાલો થોડીક વાર પછી થાય. કેટલી હવે દુકાન આમ કરતો બધી ઓસરી ઉપર જો ગઈશ લાલ લાઈટ થાય. જો લેઝર આવું છોકરાને લેવાય નહીં પણ આ લઈને પડી ગઈ છે સાંજ. અને જો
આપણે બધું કમ્પ્લીટલી આજ રાંધણ સટ હતી ને તો બધું બનાવી નાખ્યું છે. તો હાલો બતાવું હું છે એ આપણે હાલો બતાવી દઉં. તો ગાઈસ મોહનથાળ છે, મોહનથાળ, પેંડા છે, પછી આપણે અત્યારે એટલે શાક રોટલી હોય એટલે મરચાં બનાવ્યા છે, ફાફડી, અને આમાં શાક બનાવ્યું છે આપણે કિસોડાનું, અને રોટલી છે, અને આમાં છે થેપલા. તો થેપલા પણ બનાવી નાખ્યા છે અને અડધા અહીંયા પણ રાખ્યા છે. અને આમાં ખાખરા બનાવ્યા છે. જો આ રે તો બધું પેક કરવું પડે ને હરખું. તો ખાખરા છે અને સવાણું પણ મસ્ત મજાનું બનાવી નાખ્યું છે આપણે, સરસ મજાનું. તો એવું છે ગાઈસ. અને માનતાની તો બધું હોય જ તે અહીંયા પડ્યું જ છે બધું સવાર લઈ જવાનું. અને આ છે ને દહીં જામણવાનું છે, તો દૂધ લઈ આવ્યા છે અને દહીં જામણવાનું છે આમાં. તો ગાઈસ જો આટલી બધી વસ્તુ છે આપણે. તો એવું છે આજે આટલું બધું આપણે કર્યું છે બધું. અને મીઠાઈ છે એ તો તૈયાર લઈ આવ્યા, ઘરે નથી બનાવી. તો એવું બધું છે આજ. તો ગાઈસ હાલો હવે આપણે છે ને અત્યારે જમી લઈ બધું છે. અને આપણે જો જવાનું છે ઓલા ઘરે, મારે જવાનું છે ઓલા ઘરે, અને મારી મમ્મીને ક્યાં જવાનું છે મમ્મી તમારે? અમારે જવું છે બ્લાઉઝ લેવા. બ્લાઉઝ લેવા. તો મારી મમ્મીની જાય છે અત્યારે બ્લાઉઝ લેવા અને ત્યાં બેસવા હોય તેને, નહીં? હા તો નવરા થઈ ગયા ને આપણે આજ તો રાંધી જમી લીધું ક્યારનું, બધું કામે થઈ ગયું. અને આજ હતી રાંધણ સેટ. તો આપણે આવી રાંધણ સેટ હોય ગામડાની તો આવી હોય. તો એવું બધું છે ગાઈસ. તો હવે આપણે જઈએ ઓલા ઘેરે. આપણે ત્યાં હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. મારી મમ્મીની ત્યાં તો ગામમાં જઈ આવે બેસવા માટે. તો હાલો થોડીક વાર પછી ગયા છીએ અહીંયા આપણે અત્યારે રેશમાન ઘેર આવી ગયા છીએ. કેવો મસ્ત રૂમ છે, લાદી વાળો જો છે ને. તો રેશમાં વાળે છે નહીં? રેશમાં થાકી ગઈ છે ને આજ તો કામ કરી. સવારના આમ નામ છે, અમે એમ જ હતા. તું થાકી ગયા? હું તો ફૂલ થાકી ગઈ. મને તો અત્યારે જ નીંદર આવે છે. એવું છે ને. તો એવું છે બધા થાકી ગયા છે આજ રાંધી રાંધી. આજ રાંધણ સેટ હોય એટલે ગામડામાં જો આવી રાંધણ સેટ હોય તો અમે ઘરમાં જો આ ઘરમાં ધબા ધબી છે એ જો બિચારી હંજવારી કાઢે છે અત્યારે જો. તો એવું છે હવે આપણું કામ કરીએ. હાલો થોડીક વાર પછી મળીએ તમને. ફેશિયલ કરવાનો સમય આપણો આવી ગયો. કાલ રેશમાન કર્યો, આજે મન કરી દે. ચાલો ફેશિયલ કરીએ ને મજાનું ફેશિયલ થઈ ગયું છે. મોઢે જો કાંઈ સમક આવી કે નહીં. તો એવું છે ને હવે સ્ટ્રેટનિંગ વાળ કરવાના ચાલુ કરી દીધા છે. કેમ અમે બધા છે ને કાકા બાપાના બેનું સીવી અને એકાબીજાને જો આવી રીતના સાથ સહકાર આપી. હે અમે હગાસ છીએ. ઓમ તો બધા હગાસ છીએ આપણે. જો હવે રેશમાના સ્ટ્રેટ વાળ થઈ જાય અને પછી હું મારા હેર તમને બતાવીશ કેવા છે કેવા નહીં, કેટલા લોંગ છે એ બધા. રેશમાના હેર જો એટલા લોંગ છે. રેશમા બતાવી દો તારા. જો એટલા કડ નીચેના છે રેશમાના હેર. કાજલ ને એવડાસ કેમ કાપીને હે. તો ગાઈસ મારે છે, હું તમને હમણાં બતાવીશ. હાલો પેલા વાળ થઈ ગયા છે રેશમાના. જો કરીને ખાવા મેન કાજલે બે થઈને કરીને મસ્ત જો છે ને કેવા સરસ લાગે છે નહીં? જો એવું છે. અને અહીંયા જો મશીન એવું બધું પડ્યું છે. અને વાગી ગયા છે 11. આમ તો 11 ની માથે થઈ ગઈ છે પણ હવે છે ને જો આ એના વાળ આ જો ઊભી રે બતાવું. એટલે આ સાઈડ બી બતાવું જો. તો જો ગાઈઝ આવા થઈ ગયા એવું છે. મસ્ત થઈ ગયા જો. તો હવે છે ને ગાઈઝ 11 વાગી ગયા છે. જાય છે ઘેરે. હાલો અંધારું કેટલું હશે. અને અમારી બેન ઘેરે જવાનું છે. કા એટલે નીંદર આવે ને અત્યારે કરવું તો ગાઈઝ અત્યાર સુધી ના પાડતી કે નથી કરવું ફેશિયલ, નથી કરવું. હવે એમ કહે છે કે મને ફેશિયલ કરવું. તો હાલો એને ફેશિયલ કરી દઈ. અને આને સ્ટ્રેટ વાળ થઈ ગયા. તો હાલો ગાઈઝ થોડી વાર પછી મળીએ અને આનું ફેશિયલ કરી નાખીએ આપણે. હાલો કાજલ નું મોઢું સાફ કરવાનો વારો આવી ગયો. ફેશિયલ કરીશું કાજલ નું આપણે. હાલો અત્યારે 11 વાગ્યા શું 11 વાગ્યા સુધી નથી ને આ બધું ચાલુ કરી 11 હવા 11 થયા. જો પાછળ ઘડિયાળ રાતના હવા 11 થયા. હાલો ગાઈસ ફેશિયલ કરી લઈએ આનું પછી
આગળ આગળ બતાવીશ હું કરીશ હું નહીં. ફાઇનલી ગઈશ ભાઈ આવ્યા છીએ આપણે ઘેરે અને બધા હુઈ ગયા છે. જો સ્ટોપરે લાગી ગઈ છે એવું છે. મારી મમ્મી હુઈ ગયા છે અને મોડું થઈ ગયું. 12 વાગી ગયા છે આપણે અત્યારે. 12 વાગ્યા સુધી ઓલા ઘેરે હતા અને ફેશિયલ ને એવું બધું કરવાનું હતું, સ્ટ્રેટનિંગ ને એવું બધું કરવાનું હતું. તો એ બધું આપણે કરી અને આવી ગયા છે ઘેરે. વાગી ગયા 12 અને હવે છે ને આપણે કરી દઈએ. હજી બહુ ઝાઝું કામ છે, જાગવાનું છે, મહેંદી ને એવું હજી નાખવાનું છે, પણ આપણે કરી દઈએ છીએ અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.